પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. તેમની મુલાકાત 6 એપ્રિલ સુધી છે. પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારત શ્રીલંકા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ દિસાનાયકે ભારતની સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા પ્રત્યે શ્રીલંકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન શ્રીલંકાએ પીએમ મોદીને તેનું સર્વોચ્ચ સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણ આપીને સન્માનિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ભારત શ્રીલંકા અને યુએઈ વચ્ચે ત્રિપક્ષીય કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે શ્રીલંકા તેની જમીનનો ઉપયોગ ભારતની સુરક્ષા વિરુદ્ધ અથવા પ્રાદેશિક સ્થિરતાની વિરુદ્ધ કોઈ પણ હેતુ માટે થવા દેશે નહીં. પ્રધાનમંત્રી મોદી સાથેની ઔપચારિક વાતચીત બાદ કોલંબોમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું. આ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઊંડા વિશ્વાસ અને સહયોગને પ્રતિબિંબિત કરે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.